हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। थैंक यू माताजी, खूब धन्यवाद। हरे हरे नाम। कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। हरे कृष्णा। हरे कृष्णा। कृष्ण माताजी, दंडवत प्रणाम। प्रणाम। खूब स्वागत है आप सब। हरे कृष्ण माताजी। हरे कृष्णा। रतिराज प्रभु जी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण माताजी। हरे कृष्णा। धामी माताजी, नीनाबेन माताजी, सीमा माताजी, खूब स्वागत है आप સૌનું ઇસ્કોન મેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। બહુ સરસ આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાનના વિરાટ સ્વરૂપનું। અને દર્શન કરતા પહેલા આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી, શ્રી પ્રભુપાદના ચરણમાં વંદન કરી, ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ અને મંગલાચરણ લઈએ। આપ પણ મંગલાચરણ લઈ શકો છો પોતાની જગ્યાએ। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतिपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यभावे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे 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 कृष्ण। माताजी, हरे कृष्ण माताजी, हरे दंडवत कृष्ण। प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माताजी, जय दंडवत अम्बे प्रणाम। माताजी, दीना कृष्ण माताजी, हरे तुलसी कृष्ण माताजी, माताजी, दंडवत प्रणाम। ચારે માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે વિવેક પ્રભુજી। ચાલો હવે ગઈકાલે આપણે થોડું ઘણું જે સમજ્યા ભગવાને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું તમે સામેમાં મૂકેલું છે 10મા અધ્યાયમાં આપણે શું હતા અને હવે 11મા અધ્યાયમાં આપણે શું શીખ્યા। તો થોડું ઘણું 10મા અધ્યાયનું મિક્સિંગ જે કંઈ યાદ હોય હેન્ડ રેસ કરો અને બોલો। રિવિઝન તો કરશું આપણે થોડું, તો મને તો ખબર પડે ને કે તમે કેટલું યાદ રાખો છો, કેટલો ઇન્ટરેસ્ટ છે। ખબર ને? યસ રેશમા માતાજી, હરે કૃષ્ણ। ચલો 2 હેન્ડ રેસ છે બસ, બીજા કોઈને યાદ નથી। આપણે કાલ તો બહુ સરસ અધ્યાય હતો ગઈકાલનો, તો કઈ એવું આપણને નહીં સમજાયું તો હતું નહીં કાલે। ચલો ધાર્મી માતાજી શરૂઆત કરીએ, બોલો માતાજી। 30 સેકન્ડ તમારું બોલવાનું છે। હરે કૃષ્ણ માતાજી। માતાજી 10મા અધ્યાયમાં આપણે છે ને ભગવાન વિશે એ પોતાનું વર્ણન કરે છે અર્જુનને સામે, અને પછી આપણે 12 આદિત્ય વિશે સમજ્યા, પછી 8 વસુ વિશે સમજ્યા, 11 રુદ્ર વિશે સમજ્યા, પછી તમે ઇમ્પોર્ટન્ટ કીધા હતા એ 4 શ્લોક 10.8 9 10 11, પછી માતાજી હા, અને પછી 11મા અધ્યાયમાં આપણે કહેવાય ને તમે 5 વિષયો કીધા હતા ભગવાન, જે આખા ભગવદ ગીતામાં જે 5 વિષયો તો એના વિશે વાત કરી, કાળ, પ્રકૃતિ, કર્મ, પરમેશ્વર અને જીવ। પછી માતાજી તમે કહેવાય ને વિશ્વ સ્વરૂપ જોવું છે, મતલબ
તો એના કારણો આપણે જાણે કે અર્જુનને કેમ વિશ્વ સ્વરૂપ ઓકે, સ્વરૂપ હરે જોયું છે, કૃષ્ણ. ભગવાનની બસ વિભૂતિ. યસ ઓકે, જી માતાજી, હરે યસ. કૃષ્ણ હવે માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. યસ અર્ચના માતાજી. હરે કૃષ્ણ માતાજી. પછી એમણે એમ કીધું હતું કે ભગવાનના સ્વરૂપ જોવા માટેની લાયકાતો શું છે, અને 11.5 થી વિરાટ સ્વરૂપ બતાડવાનું ચાલુ તો કરે છે, પણ અર્જુનામાં એટલી બધી શક્તિ નથી હોતી કે એ ભગવાનનું આટલું વિરાટ સ્વરૂપ જોઈ શકે. એટલે 11.8 માં તમે એમ કીધું કે ભગવાન એમને દિવ્ય દ્રષ્ટિ અર્પણ કરે છે. પછી તમે એમ સમજાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ અવતાર પણ છે અને અવતારી પણ છે, અને અર્જુન આમનું આટલું વિકરાળ સ્વરૂપ જોઈને એટલા ભયભીત થઈ જાય છે કે બધું એમના મુખમાં જાતું જોવે છે, એટલે એમને કંટ્રોલ નથી કરી શકતા બધું એ જોઈને. હરી બોલ. યસ, થેન્ક યુ માતાજી. યસ હર્ષા માતાજી, 30 સેકન્ડ તમારી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. માતાજી, તમે કીધું તું ને કે અર્જુને કીધું તું કે તમે જ પરમેશ્વર છો અને પરમધામ છો, અને તમે જ પવિત્ર અને સનાતન છો અને અજન્મા છો તમે, એવું કીધું હતું. અને ત્યારે કૃષ્ણએ એમને કીધું હતું કે અર્જુને એવું બધું સાંભળી અને કીધું કે હા, આને હું બધું સત્ય માનું છું. જી જી અને માતાજી. બીજું તમે કીધું હતું કે અર્જુન આ શું કામ બધું એને પ્રશ્ન કરે છે, કે અર્જુન અજાણ હતા આનાથી, ત્યાં સુધી એને પ્રશ્ન બધા થતા હતા. યસ, એવું. થેન્ક યુ માતાજી. યસ નીતુ માતાજી. હરે કૃષ્ણ. જે ચતુશ્લોકી ભગવદ ગીતા સાંભળ્યા પછી ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે અર્જુનની સ્વીકૃતિ જે 10મા અધ્યાયમાં આપણે જોઈ હતી. જી હરે કૃષ્ણ. જી. અને આપણે જો તમારી સામે સ્લાઇડ છે જ તે અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો વિશે આપણે ચર્ચા કરી હતી કે L1 માં આપણે શું કરતા હોઈએ છીએ, L2 માં શું કહીએ છીએ, બરાબર ને? અર્જુનજીનો કયો મોહ દૂર થઈ ગયો તેના વિશે આપણે બહુ સરસ ચર્ચા કરી હતી, બરાબર ને? કે આપણો મોહ દૂર થયો કે નહીં? 10મા અધ્યાય સુધીમાં અર્જુનજીનો મોહ તો દૂર થઈ ગયો છે, બરાબર. છતાં પણ અર્જુનજી છે એ ભગવાન પાસે વિશ્વરૂપની ડિમાન્ડ કરી રહ્યા છે, એ આપણે જોયું, બરાબર ને? એના 4 કારણો આપણને શશી માતાજી કાલ આપ્યા હતા, અને એ 4 કારણો આપણે ભણી ગયા કે શા માટે અર્જુનજી છે વિશ્વરૂપની ડિમાન્ડ કરી રહ્યા છે, બરાબર. અને વિનંતી કરે છે કે જો હું અધિકારી લાગતો હોય તો તમે મને ભગવાન વિશ્વરૂપ બતાવો. અને પછી ભગવાન છે આપણને ખ્યાલ છે વિશ્વરૂપ પછી બતાવે છે. વિશ્વરૂપમાં સંજયજી જે બોલે છે અને અર્જુનજી જે કહે છે, બરાબર. આપણને એક સરખા શ્લોકો આપણે જોયા ગઈકાલે, બરાબર. અનેક મુખ, અનેક નેત્ર, અનેક બાહુ, અનેક ઉદર, બરાબર ને? ઉદર પણ અનેક, એવું આપણે ગઈકાલે જોયું. અને અહીંયા આજે આદિત્ય, વસો, રુદ્ર, અશ્વિની કુમારો, બરાબર, એ થઈ અને ટોટલ 33 કોટી દેવતા અને 33 કરોડ દેવતા એ વિશે આપણે બોલવાનું થોડું રહી ગયું હતું ગઈકાલે, બરાબર. આપણે બધા કહેતા હોય છે ને કે 33 કરોડ દેવતા છે, તો 33 કરોડ દેવતા પણ છે, 33 કોટી દેવતા પણ છે. તમે 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને અશ્વિની કુમારો, જ્યારે તમે એનું ટોટલ કરશો તો કેટલો થશે? 33 થઈ જશે, બરાબર. તો આ રીતે 33 પ્રકારના દેવતા છે અને 33 કરોડ દેવતા પણ છે. તમે પણ બંને વસ્તુ તમે સાંભળી હશે કદાચ તમારી લાઈફમાં, બરાબર છે. તો બધું જ ભગવાનના વિશ્વરૂપમાં અર્જુનજીને બધું દેખાઈ રહ્યું છે. અર્જુનજીને ક્યારે બધું દેખાય છે? આપણને ખબર છે કે જ્યારે ભગવાન એમ કહે છે કે હવે હું તને દિવ્ય ચક્ષુ આપીશ, આ ચક્ષુથી આપણે જોઈ શકતા નથી. તો એનો અર્થ શું થયો? કે આપણે આપણી આ આંખથી ભગવાનનું સ્વરૂપ જોઈ શકીએ ખરા? ન જોઈ શકીએ, બરાબર ને? ભગવાનનું વિશ્વરૂપ જોવું હોય આપણે કાલે એ પણ પ્રશ્ન કર્યો હતો કે આપણે વિશ્વરૂપ જોવાની ડિમાન્ડ કરી શકાય ખરા? ન કરી શકાય, બરાબર છે. અને આપણી પાસે એવા દિવ્ય નેત્ર જ નથી કે આપણે ભગવાનને જોઈ શકીએ. અત્યારે કદાચ ભગવાન આપણી સામે આવીને ઉભા રહે તો આપણે તો ઓળખી પણ ના શકીએ. ભગવાન જયારે ધરાતળ પર હતા તો પણ ભગવાનને ઓળખતા નહોતા, બરાબર ને? તો આ રીતે આપણે ગઈકાલે એ પણ વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, એ ભગવાન છે ને એ ભગવાન બતાવી શકે છે, ભગવાન પાસે છે. આપણે એક્ઝામ્પલ સાથે આપણે લીધું હતું, બરાબર ને? કે કઈ રીતે ભગવાન બધું બતાવી શકે છે. કેમ ભગવાન બતાવી શકે છે? કે ભગવાન પાસે છે બધું. વિશ્વરૂપ ભગવાન પાસે છે તો ભગવાનને બતાવ્યું. ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન વિશ્વરૂપ બતાવે છે. ભગવાનની વિશ્વરૂપ પહેલા ક્યારે બતાવ્યું હતું?
અત્યારે બતાવી રહ્યા છે એ પહેલા પણ ભગવાને મિની વિશ્વરૂપ બતાવેલું છે. ક્યારે ક્યારે બતાવ્યું છે ભગવાને? માતા યશોદા એમના મુખમાં જોવે છે ત્યારે માતાજી. યસ, બ્રહ્માંડ દર્શનમાં. બરાબર. પછી હજી ભગવાને બતાવ્યું હતું, વિશ્વરૂપ બતાવ્યું હતું જ્યારે ભગવાન હરે શાંતિ કૃષ્ણ. દૂત તરીકે જાય છે. યસ, કોઈને બોલવું હોય તો. યસ, ચેતના હા, માતાજી. શાંતિદૂત બનીને જ્યારે જાય છે ત્યારે યસ, માતાજી ત્યાં કૌરવોની સભામાં મિની વિશ્વરૂપ બતાવે છે. હરે કૃષ્ણ. જી જી પ્રભુજી, થેન્ક યુ શૈલેષ પ્રભુજી. તો આપણને બધાને ખબર છે કે ભગવાન છે ને એ એવા એવા કાર્ય કરે ને કે કોઈ ના કરી શકે. દૂતનું કાર્ય, ભગવાન અનંત બ્રહ્માંડના સ્વામી છતાં ભગવાન કેવું કામ કરે છે? દૂતનું કામ કરે છે. કરે છે ને. પછી ભગવાન જેને કહેવાય કે અર્જુન અને પાંડવો તરફથી જાય છે અને દુર્યોધનને શું કે છે કે પહેલા તો કે છે કે તું અડધું રાજ્ય આપ. ખરેખર અધિકારી તો અડધા રાજ્યના જ હતા ને, બરાબર છે ને. તો દુર્યોધન શું કે છે? ના, ના પડાય છે. પછી ભગવાન શું કે છે? 5 ગામ આપી દે, ચાલ કઈ વાંધો નહીં. તો પણ અર્જુનજી દુર્યોધન ના પાડે છે કે ના, હું તો 100 અણી જેટલી પણ જમીન આપવા માંગતો નથી. અને હવે તમે જેનો પક્ષ લઈને આવ્યા છો, બરાબર, એ કોણ છે? તો કે મારા શત્રુ છે કે, એટલા માટે હવે એને પકડી લો. એમ સિપાહીઓ આને પકડી લો. તો એ વખતે ભગવાન કે તારે મને પકડવો છે? ભગવાન પકડવામાં આવ્યા છે, યશોદા મૈયાને પકડવા નહોતા આવતા, બરાબર ને. ભગવાન ઈચ્છા કરે તો યશોદા મૈયા સાથે પકડાય છે. તો ભગવાન પોતાનું વિશ્વરૂપ બતાવે છે તો બીજા બધાને ખબર પડતી નથી કે આ શું થઈ રહ્યું છે. શું કે છે દુર્યોધન? તો શું સમજે છે? આ તો માયા છે. પણ ત્યાં કોણ કોણ છે ભગવાન સ્તુતિ કરવા લાગ્યા હતા? ભીષ્મ પિતામહ, દ્રોણ, વિદુરજી, આ બધા જયારે ભગવાનને વિરાટ સ્વરૂપ બતાવે છે તો તરત એ લોકો સ્તુતિ કરે છે. તો આ રીતે ભગવાનને જે સમજે છે, એક જ આપણે જોઈએ છીએ કે એક જ સભા છે અને એ એક જ સભામાં પાંડવો છે અને જેને કહેવાય કે કૌરવો છે. બધા ઘણા બધા છે, ભક્ત અને અભક્ત બંને છે. તો ભગવાનને ફક્ત ભક્તો જ જાણી શકે છે. એ આ એક્ઝામ્પલ પરથી આપણે સમજી શકાય છે. તો પછી ભગવાન છે એ ભગવાનને કેમ આપણે ઓળખી શકતા નથી? એની પર આપણે વારંવાર ચર્ચા કરી લઈએ છીએ કે આપણામાં એટલા બધા પાપ છે, બરાબર, કે એ બધા પાપ કર્મો નષ્ટ થઈ જાય અને પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરવાને લાયક બનીએ છીએ. તો એટલા માટે આપણે તો કોઈ લાયકાત આપણામાં નથી કે જેથી કરીને આપણે ભગવાનને સમજી શકીએ અને ભગવાનના શરણે જઈ શકીએ. આપણે ભગવાનના શરણે ક્યારે જશું? કે જ્યારે આપણી ઉપર આપણા ગુરુ મહારાજની કૃપા થશે ત્યારે, બરાબર. અને એ ગુરુ મહારાજની કૃપા થકી જ આપણે છે ભગવાનને જાણી શકીશું. આપણે કાલે બધું જોઈ ગયા કે કઈ રીતે ભગવાનમાં બધું પ્રવેશ કરી રહ્યું છે. બધા કૌરવો, પછી પાંડવોના બધા સેનાપતિઓ એ પણ ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે ગઈકાલે કેવી રીતે પ્રવેશ કરે છે? ફૂલ ફોર્સથી આપણે જોયું હતું. ધીમે ધીમે નહીં, જેવી રીતે પતંગા પૂરા વેગથી જે અગ્નિમાં કૂદી પડે છે એવી રીતે બધા જ પૂરા વેગથી ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. અને કેવું દ્રશ્ય છે? ભગવાનના દાંત વચ્ચે બધા પીસાઈ રહ્યા છે. ભગવાનના દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે. અને એટલે આ બધું વસ્તુ જોઈ કેવું છે? એકદમ જેને કહેવાય કે ભયાનક છે, બરાબર. એટલું બધું ભયાનક રૂપ છે એ અર્જુનજીને દેખાઈ રહ્યું છે. અને આપણે જોયું હતું ગઈકાલે પ્રશ્ન કર્યો છેલ્લે કે અર્જુનજી હવે પ્રશ્ન કરે છે કે તમે કોણ છો? તમે બધાએ જો અભ્યાસ કર્યો હોય, બરાબર, આ પ્રશ્નનો, તો તમે હેન્ડ રેઝ કરી શકો છો, ચેટ બોક્સમાં લખી શકો છો કે અર્જુનજી અહીંયા શા માટે કહે છે કે તમે કોણ છો? અર્જુનજી તો ખબર છે આ ભગવાન છે, વિરાટ સ્વરૂપ બતાવે છે. તો અહીંયા અર્જુનજી આ પ્રશ્ન કેમ કરે છે કે ભગવાન તમે કોણ છો? એન્ગેજ કરો. શા માટે અર્જુનજી પૂછી રહ્યા છે? યસ, શશી માતાજી. હા, અર્જુનજી આપણા માટે પૂછી રહ્યા છે અને બીજું પોતે ભયભીત થઈ ગયા છે. એટલે અને આવું સ્વરૂપ એને ક્યારેય જોયું જ નથી. એટલે એને એકદમ આશ્ચર્ય થાય છે કે આ છે કોણ? એમ કે તમે યસ, કોણ છો? હરે કૃષ્ણ. યસ માતાજી. યસ દીતુ માતાજી.
હરે કૃષ્ણ માતાજી. અર્જુનજી એટલા માટે પૂછી રહ્યા છે, ભગવાનની દિવ્યતા સ્થાપિત કરવા માટે પૂછી રહ્યા છે. યસ યસ ધાવી માતાજી. મેં કીધું તો તમે પ્રભુપાદના પરપટ વાંચજો. કેટલા જણે પ્રભુપાદના પરપટ વાંચ્યા છે? યસ ધાવી માતાજી, બોલો. માતાજી આપણે અહીંયા માયાદેવીમાં એટલા ફસાઈ ગયા છે આપણે કે ભગવાનને જેટલું જાણે ને તો પણ આપણને એમ વિશ્વાસ ના આવે, તો પછી આ એટલું દેખવા છતાં પછી અર્જુનને એવું થાય કે હજુ બી ક્યાં ને મારે જાણવું છે કે તમે કોણ છો એમ, યસ એટલું જાણ્યા પછી પણ. યસ હર્ષા માતાજી. કૃષ્ણ માતાજી. માતાજી, કેમ કે અર્જુનજી એવું કહે છે કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. હા, આ લીલાથી અજાણ છું. હે દેવાદિદેવ, આ ઉગ્ર રૂપધારી આપ કોણ છો? મને કૃપા કરીને કહો. તો અહીંયા જે આપણે ગઈકાલે ભગવાન જે વિશ્વ બતાવવાનું ચાલુ કર્યું અને જે ભગવાન બતાવી રહ્યા છે, અર્જુનજી જોઈ રહ્યા છે. અર્જુનજીને આશ્ચર્ય થાય છે, બરાબર, કે આવું તો કોઈથી સાંભળ્યું નથી. બરાબર, ભગવાન કે છે ને કે આજે હું વિશ્વ બતાવું છું, કાલે ભગવાને શું કીધું? કે કોઈ જોયું પણ નથી, કોઈ સાંભળ્યું પણ નથી. તો અર્જુનજીએ પણ સાંભળ્યું નથી, તો એમને આશ્ચર્ય થાય છે કે આ શું છે? તો કે કયું શું છે? તો કે જે રૂપ ભગવાને બતાવ્યું, આપણે જે શ્લોક આવ્યો, કયો શ્લોક આવ્યો? કે ભગવાનના મોઢામાં બધા દાંત વચ્ચે પીસાઈ રહ્યા છે, ભગવાનના દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે. તો એવું વિકરાળ રૂપ જોઈ રહ્યા છે અર્જુનજી. અર્જુનજીને વિશ્વ ઘણું બધું દેખાય છે, વિશ્વરૂપમાં બધું દેખાય છે. જોયું આપણે કે બધું આદિત્ય વસુઓ બધું ભગવાનને દેખાય છે, પણ એક પોર્શન એવો દેખાઈ રહ્યો છે કે જ્યાં ખૂબ ભયાનક રૂપ દેખાઈ રહ્યું છે. તો કે આ ભયાનક રૂપ, બરાબર, આટલું બધું પિક્ચર તમે જોઈ રહ્યા છો, એમાં આટલું રૂપ દેખાય છે ને, એ અલગથી અર્જુનજી કહે છે કે આ કયું રૂપ છે તમારું? વિરાટ રૂપ કેવું છે? વિશાળ છે, એનો આદિ મધ્ય અંત નથી. આપણે ખાલી વિચારવાનું જ છે કે કેવું વિરાટ રૂપ ભગવાન બતાવી રહ્યા છે. આપણે તો ખાલી વિચારવાનું જ છે, બરાબર, કે કેવું ભગવાન બતાવી રહ્યા છે. એમાં જે આ વસ્તુ ભયાનક વસ્તુ જે અર્જુનજીને દેખાઈ રહી છે, એ અર્જુનજી પૂછી રહ્યા છે કે આ રૂપ ભગવાન તમારું કયું છે? બરાબર, સ્પેશિયલ આ રૂપ વિશે તમે મને કહો કે આ જે તમે દેખાઈ રહ્યા છો, કે તમારા મોઢામાં બધા પ્રવેશ કરી રહ્યા છે, બધા જેને કહેવાય ફૂલ ફોર્સ થી, બરાબર, આપણે ગઈકાલે ચિત્ર જોયું હતું, કેવી રીતે બધા પૂરા વેગથી ભગવાનના મોઢામાં જઈ રહ્યા છે. તો એકદમ બિહામણું ભયાનક દ્રશ્ય છે. તો આ દ્રશ્ય જોઈ અને અર્જુનજી કહી રહ્યા છે ભગવાનને કે આ તમે કોણ છો? તો અહીંયા હવે ભગવાન કહે છે કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. ભગવાન પોતે અહીંયા કહે છે કે હું કાળ છું. કેવો કાળ છું? તો કે બધું વિનાશ કરનારો કાળ છું. બરાબર, હું એ બધાનો વિનાશ કરવા આવ્યો છું. તમારા એટલે કે પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ નાશ પામશે. અહીંયા ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે કે હું જ કાળ છું. તો તમે લોકો જે લોકો પાસે બીજી બધી ગીતાઓ જેને વાંચી હશે, બીજાના પ્રવચન વાંચ્યા હશે, તો અહીંયા આપણા આચાર્ય અને ખાસ કરીને આપણા પ્રભુપાદ લેક્ચરમાં પણ તમે જોજો કે અહીંયા બહુ જ આ શબ્દ ઉપર બધા ભાર મૂકીને કહે છે કે અહીંયા કાળ એટલે ભગવાન પોતે એમ કહે છે કે હું કાળ છું. બીજા બધા લોકો શું કહેતા હોય છે કે અહીંયા આ ભગવાન નહીં, બરાબર, પણ કોઈમાં કાળમાં જે છે કાળ પ્રવેશ કરી લીધો છે, બરાબર છે, અને ભગવાન નથી. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન નથી કહેતા અહીંયા. અને શું કે છે કે ના, અહીંયા તો છે ને કાળ છે ને એ કાળ બોલી રહ્યો છે, અને કાળને એ લોકો ભગવાન કે છે. ભગવાનને ભગવાન નથી કહેતા. આપણે કહીએ છીએ ને કે આપણા સમાજની અંદર ભગવાન સિવાયના બધાને ભગવાન આપણે બનાવી દઈએ છીએ, બરાબર, પણ જયારે અહીંયા ભગવાન પોતે કે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, અહીંયા એમ કહેવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, શ્રી ભગવાન બોલ્યા, બરાબર. તો ભગવાન બોલે છે. આપણે વારંવાર કહીએ છીએ કે આખી ગીતા છે અર્જુનજીનો અને ભગવાનનો સંવાદ છે. તો અહીંયા વારે વારે ભગવાનને એમ ના કહેવું પડે કે હું કૃષ્ણ ભગવાન બોલું છું, હું કૃષ્ણ બોલું છું, હું ભગવાન બોલું છું. અહીંયા જયારે એમ કે શ્રી ભગવાન હું વાંચો, તો પછી ભગવાન જ બોલે છે. એક પણ શંકા કરવાનું કોઈ સ્થાન નથી, બરાબર. પછી આપણે કાલે મને ટાઈમ મળશે એટલે હું તમને ગોલોકા ચાર્ટમાં પણ કાળ વિશે સમજાવીશ કે કઈ રીતે કાળની શક્તિ છે એની જરૂર પડે છે. જેવી રીતે કોઈ વસ્તુના સર્જનમાં જરૂર પડે ને, એવી રીતે વિનાશમાં પણ જરૂર પડે છે. વિનાશમાં જરૂર પડે શક્તિની, સેમ ને સેમ સર્જનમાં તો જરૂર પડે જ. આપણને ખબર છે કે કઈ સર્જન કરવું હોય તો ચોક્કસથી શક્તિની જરૂર પડે, બરાબર છે. તો એવી રીતે વિનાશ કરવો હોય તો પણ શક્તિની જરૂર પડે છે.
તો અહીંયા ભગવાન એમ કે છે કે હું કાળ છું. સ્પષ્ટ ભગવાન કહે છે કે કાળની શક્તિ પણ હું જ છું. જ્યારે આપણે સમજીએ છીએ કે એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, બરાબર, એ જ્યારે કામ કરે છે તો એ ભગવાનની શક્તિથી કામ કરી રહ્યા છે, બરાબર. અને એ રીતે આપણે આજે આ અધ્યાય પતશે ત્યાં સુધીમાં આપણો જે ડાઉટ છે ભગવાન વિશેનો એ બિલકુલ દૂર થઈ જશે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે. અને એ આપણે પરફેક્ટ સમજી જઈશું આપણે કે કઈ રીતે ભગવાનમાંથી બધું આવી રહ્યું છે, બરાબર. તમે ચોક્કસથી પ્રભુપાદના પરપટ વાંચજો કે એની અંદર બહુ સરસ પ્રભુપાદ બતાવે છે કે કઈ રીતે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભાગવતમની અંદર આવે છે, કઠોપનિષદની અંદર આવે છે, બરાબર, કે કઈ રીતે ભગવાન એમ કે છે કે હું બધા બ્રાહ્મણોને પણ હું, અહીંયા પ્રભુપાદ એમ કે છે કે બધા બ્રાહ્મણોનો પણ ભગવાન નાશ કરે છે. તો આપણને એમ થાય ને કે જ્યારે કોઈ બ્રાહ્મણને મારી નાખે તો બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે? કોઈ બી બ્રાહ્મણને મારે, તમને બધા માટે પ્રશ્ન છે કે કોઈ બ્રાહ્મણને મારે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે કે ન લાગે? હરે કૃષ્ણ. લાગે છે માતાજી, લાગે લાગે માતાજી. પણ કઠોપનિષદમાં લખ્યું છે કે ભગવાનને લાગતું નથી. 1.2.25 નો શ્લોક પ્રભુપાદ કોટ કરે છે. યસ્ય બ્રહ્મચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર યસ્યોપ સેચનમ કમ ઇથા વેદ યત્રશ. બરાબર. પરમેશ્વર છે એ પરમેશ્વર સર્વભક્ષી છે, એમાં એવું કે છે. તો સર્વભક્ષીમાં બ્રાહ્મણો પણ આવી જાય તો ભગવાનને ક્યારેય પાપ લાગતું નથી. આપણે આગળ પણ શ્લોક આવી ગયો. કયો શ્લોક આવી ગયો? ન મે કર્માણી લિંપંતી, બરાબર, ન મે કર્મ સ્વાહા. ભગવાનને કોઈ કર્મનું બંધન લાગતું નથી. ભગવાન કંઈ પણ કરે, બરાબર, તો ભગવાન કરે તો એ ભગવાન છે. એટલા માટે એમને કોઈ પાપ ને પુણ્ય લાગતા નથી. ભગવાનને પાપે સ્પર્શ કરતું નથી, ભગવાનને પુણ્ય પણ સ્પર્શ કરતા નથી. એટલા માટે આપણે બહુ સમજવું જરૂરી છે કે જ્યારે બધો નાશ ભગવાન કરે છે તો ભગવાનને પાપ લાગતું નથી. કોઈ એમ કે છે કે ભગવાને તો મહાભારતનું યુદ્ધ કરાવ્યું, બધાને બહુ મરાવી નાખ્યા, બરાબર, અને એના કારણે ભગવાનને એમ કે ખૂબ પાપ લાગ્યું અને ભગવાન તો કે નર્કમાં છે. એવું ઘણા બધા ધર્મ સંપ્રદાયો કહી રહ્યા છે. તો ભગવદ ગીતામાં ક્યાંય એવું લખેલું નથી કે ભગવાનને કોઈ પાપ લાગે છે. ભગવાન સર્વસ્વ છે, ભગવાન સર્વના ઉત્પત્તિ કારણ છે, લય પણ ભગવાનથી થાય છે. આપણે 8મા અધ્યાયથી શીખતા આવ્યા છે, બરાબર છે. યસ સત્યમ પ્રભુજી. माता जी, भगवान जी कहते हैं कि उनको न कोई पाप लगता है न पुण्य लगता है, न कोई उनके ऊपर शराब का कोई प्रभाव पड़ता है, क्योंकि वही सर्वत्र है। यस. और वो जो भी करते हैं वही करते हैं, जन्मते भी वही है और मरते भी वही है। यस. જન્મ કર્મ છે મે દિવ્યમ યો મે વેતિ તત્વતઃ. ભગવાન શું કે છે? મારા જન્મ અને કર્મ છે એ દિવ્ય છે, આપણા જેવું નથી, બરાબર. હવે સંજય કહ્યા છે, સંજય કહ્યું ધૃતરાષ્ટ્રને, હે રાજા, ભગવાનના મુખેથી આ વચન સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાનને ગદગદ કંઠે કહે છે. અને હવે સ્તુતિ આવી રહી છે અર્જુનજીની. જો તમારી પાસે ભગવદ ગીતા હોય તો તમે મારી સાથે સ્તુતિ કરજો. બહુ સરસ સ્તુતિ છે અર્જુનજીની. જે 5 શ્લોક છે આપણે બધા સાથે જ અમે બધા સાથે આપણે બોલીએ આ સ્તુતિ. બહુ સરસ સ્તુતિ છે. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકે સત્વપાકૃતિયા જગત પ્રહસ્યત્ય અંગચ્યતે ચ રક્ષાંસि ભીતાની દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સૈધ સંગા. ભગવાન આપના નામથી સમસ્ત જગત હર્ષ પામે છે અને બધા આપના પ્રત્યે અનુરૂપ થાય છે. સિદ્ધ પુરુષો બધા તમને નમસ્કાર કરે છે, અસુરો ભયભીત થાય છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે અને યોગ્ય થઈ રહ્યું છે. અર્જુનજીને વિશ્વરૂપમાં શું દેખાય છે? તો કે જે ભગવાનના ભક્તો છે એ નમસ્કાર કરે છે અને જે અસુરો છે એ ભયભીત થાય છે અને એ યોગ્ય જ થઈ રહ્યું છે, બરાબર. તો આપણે પણ જયારે ભગવાનની ભક્તિ કરતા હોય, બરાબર, આપણા ઘરે બહાર, અને આપણું જયારે કોઈ હાથ ઉડાવે, આપણી કોઈ મજાક ઉડાવે, તમે ઘણા એમ કહેતા હોય છે કે આપણે તિલક કરી તો લોકો મજાક ઉડાડે છે, ધોતી પહેરી તો મજાક ઉડાડે છે, હાથમાં બીડ બેગ રાખી તો મજાક ઉડાડે છે, બરાબર. તો એ અસુરો છે. અસુરો ઉડાડે તો આપણે ચિંતા કરવાની નહીં. અને આપણે જયારે
આપણી ભક્તિમાં આપણે જે ઉન્નત ધીમે ધીમે થશું તો આપણને નહીં લાગે, પણ તમે બધા જે નવી નવી ભક્તિ કરશો, બરાબર, તો તમારી બધા હાંસી ઉડાડશે, બરાબર, સમાજમાં તમને કોઈ સારું બોલશે અને કોઈ ખરાબ બોલશે, બે વસ્તુ થશે, પણ આપણે એની ચિંતા કરવાની નથી. ભગવાનની ભક્તિમાં આપણે અનુરક્ત થવાનું છે, ક્યારે આપણે એ સામે ધ્યાન આપવાનું નથી. પછી કે છે કસ્માચિતેન નમરેન મહાત્મન ગરીયસે બ્રહ્મણોપ્યાધિકર્ત્રે અનંત દેવેશ જગન નિવાસ ત્વમ અક્ષરમ સત તત્પરમ યત. અહીંયા અર્જુનજી શું કે છે, હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, બરાબર, ભગવાનને આદ્ય સ્રષ્ટા કહે છે, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત્ર છો, સર્વ કારણના કારણ છો અને આ ભૌતિક જગતથી પર છો. અહીંયા એક શબ્દ આવે છે તમ અક્ષરમ. અહીંયા અક્ષરમ શબ્દ ભગવદ્ ગીતામાંથી ઘણા બધા શબ્દો ઉપાડી અને આપણા ભૌતિક જગતમાં તમે બધાને સાંભળતા હશો, બરાબર. એમાં આપણે LIC સૂત્ર તો જોયું, યોગક્ષેમમ વહામ્યહમ, બરાબર ને, કે ગીતામાંથી શબ્દો ઉપાડી અને પછી બધા યુઝ કરતા હોય છે. બધું જ જે ભાઈ આ ભગવદ્ ગીતા છે ને, એ ભગવદ્ ગીતા એટલી વિશાળ છે ને કે આમાંથી સારું ખરાબ બધું ગીતામાંથી જ બધા ગ્રહણ કરી લે છે. ઇવન જે આપણે પરમાણુ બોમ્બની જે રચના થઈ હતી ને, એ પણ ભગવદ્ ગીતાના શ્લોક ઉપરથી જ થઈ છે. તમે લોકોને જાણીને આશ્ચર્ય થશે, બરાબર. તો આ રીતે ભગવદ્ ગીતાની અંદર જે શ્લોકો છે ને, એ શ્લોકોમાંથી જ બીજા બધા ધર્મ સંપ્રદાય એ બધા આની અંદરથી જ્ઞાન લઈ અને પોતપોતાના જે આચાર્ય જે થઈ જાય છે, એ લોકો પછી પોતાનું ઇનપુટ આપી અને પછી જ્ઞાન આપતા હોય છે, બરાબર. ઇવન પ્રભુપાદની જે ગીતા છે, પ્રભુપાદના જે બધા સાહિત્ય છે, એ વાંચીને પણ બીજા સંપ્રદાયના લોકો છે એ જ્ઞાન પીરસતા હોય છે, બરાબર. એના ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે લેશું ક્યારેક. તો અર્જુનજી હવે કે છે ત્વમાદિદેવ પુરુષ પુરાણસ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ વેતાસી વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વ અનંત રૂપમ. વિશ્વમ અનંત રૂપમ. આપ આદ્ય પરમેશ્વર છો, બરાબર. પરમેશ્વર તો છો, તો ભગવાન તો આપણે ઘણાને કહેતા હોય છે. ભગવાન શિવને કહીએ, બરાબર, આપણે ભગવાન રામ ને પણ પુરુષોત્તમ ભગવાન કહેતા હોય છે, બરાબર. તો પરમેશ્વર પુરુષોત્તમ તો આપણે ઘણાને કહેતા હોઈએ છીએ, પણ આદ્ય પરમેશ્વર ભગવાન એક શ્રી કૃષ્ણ જ છે, બરાબર. આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન આપ છો. આવું કેમ કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે મુકુંદ છે એ જ મુક્તિદાતા છે, આપણને બધાને ખબર છે. અંતિમ આશ્રય સ્થાન શા માટે કહેવામાં આવે છે? કે જ્યારે તમને બધાને કદાચ ખબર હશે કે આપણા સનાતન ધર્મની અંદર અને ઘણા બધા ધર્મની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, બરાબર, પછી છેલ્લે તમને બધાને ખબર છે કે છેલ્લે એ જ્યારે બધી પૂજા વિધિ થાય છે, તો એમાં પૂજામાં છેલ્લી પૂજા કોની થાય છે? ખબર છે કોઈને? આપણે પિંડદાન ને બધું કરતા હોય છે ત્યારે કોની પૂજા કરતા હોય છે? હરે કૃષ્ણ માતાજી, વિષ્ણુ ભગવાનની. વિષ્ણુ ભગવાન. છેલ્લે તો વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પડે છે, કારણ કે મુક્તિદાતા એક જ છે. કોણ છે? મુકુંદ. મુકુંદ કોણ છે? ભગવાન કૃષ્ણ, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ અંતિમ આશ્રય સ્થાન નથી, બરાબર. તો આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાન શા માટે વધારે આપણે બધા એની પૂજા કરીએ છીએ, તો આજે આપણે વધારે સારી રીતે સમજી શકીશું કે કઈ રીતે વધારે વિષ્ણુ ભગવાનને આપણે પૂજા કરીએ છીએ, બરાબર. તો એ રીતે અર્જુન અહીંયા પોતે કહી રહ્યા છે, બરાબર, કે હે અનંત રૂપ, આપણું કેવું રૂપ છે? અનંત રૂપ છે. આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. દ્રશ્ય જગતમાં આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ એ બધું ભગવાનમાં જ વ્યાપ્ત છે, ભગવાન દ્વારા બધું વ્યાપ્ત છે, બરાબર. પછી અર્જુનજી પાછો શ્લોક બોલે છે વાયુર્યમોગ્નિર્વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્તકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. વારંવાર નમસ્કાર કરે છે. કેવી રીતે નમસ્કાર કરે છે? કે આપ વાયુ છો, સર્વોપરી નિયંતા પણ છો, આપ અગ્નિ, જળ, ચંદ્ર, બરાબર. આપ જ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો, આપ પ્રપિતામહ છો, બરાબર. અર્જુનજી ભગવાનને, કારણ કે શા માટે કે છે આવું? તો કે અર્જુનજીને આ બધું દેખાઈ રહ્યું છે વિશ્વરૂપની અંદર, બરાબર. વિશ્વરૂપમાં અર્જુનજીને બધું દેખાય છે કે ભગવાનમાં જ બધા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ,
વાયુ, બધું જ અગ્નિ, બધું ક્યાં છે? બધું ભગવાનની અંદર બધું જ છે. તો અર્જુનજી કે છે તમને વારંવાર પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે, ભગવાન હું તમને વારંવાર નમસ્કાર કરું છું. નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોऽસ્તિ સર્વઃ. અહીંયા અર્જુનજી કહે છે ભગવાન તમને આગળ પાછળ બરાબર સાઈડ માંથી ચારે બાજુથી તમને નમસ્કાર કરું છું. એવું કેમ કે છે? હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો, આપ સર્વવ્યાપક છો, તેથી જ આપ સર્વસ્વ છો. અર્જુનજીને દેખાય છે, બધું દેખાય છે ને, તો એમને આગળ પાછળ બધીથી નમસ્કાર કરવાનું કે છે, કારણ કે ભગવાનનું વિશ્વરૂપ બધે દેખાઈ રહ્યું છે. આ એક્ઝામ્પલ આપણે આગળ પણ લઈએ છીએ. કયું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે? ભગવાન બધાને દેખાય છે. આવું રૂપ ભગવાન ક્યારે બતાવે છે? ભગવાનને બધાને ભગવાન દર્શન દે છે. ભગવાન જ્યારે 16,800 રાણીઓને છોડાવે છે ત્યારે. અચ્છા, યસ. હરે કૃષ્ણ માતાજી. મહારાષ્ટ્ર વખતે. યસ, મહારાષ્ટ્ર વખતે બરાબર. અને ગોવર્ધન લીલા વખતે. અરે બોલ, ગોવર્ધન લીલા વખતે ભગવાન કેવી લીલા કરે છે આપણને બધાને ખબર છે બરાબર, કે જ્યારે ભગવાન ગોવર્ધન પર ઉચકે છે તો ભગવાન તો ક્યાં હતા? વચ્ચોવચ હતા ને. બધા જ ગોવાળિયા ગાયો બધા ભગવાનની આજુબાજુ હતા. તો ભગવાન ટટલી આંગળી ઉપર આવી રીતે ઉભા છે તો બધાને એવું થાય છે કે ભગવાન એમની તરફ દ્રશ્ય કરે છે. બધાને એવું થાય છે કે ભગવાન એમની તરફ જ જોઈ રહ્યા છે બરાબર. તો એ રીતે ભગવાન છે એ ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાન એવું બતાવી શકે છે. ભગવાન અનંત છે, એટલે આપણે કહીએ છીએ ને ભગવાન અનંત છે. એક જ વ્યક્તિ છે ભગવાન બરાબર, છતાં પણ બધાને એમ થાય છે કે ભગવાન એમની સામે જોઈ રહ્યા છે. આપણે દાખલા કોઈ સામે એક વ્યક્તિ ઉભી હોય તો સામે જે ઉભું હોય એને જ દેખાય કે ભગવાન મારી સામે જોવે બરાબર ને. આપણે આજે હું અહીં બેઠી છું તો મારી પાછળ કોઈ બેઠું હોય તો એને થોડી હું મારું મોઢું દેખાય? ના દેખાય બરાબર ને. પણ એવું નથી થતું. એવું સેમ આપણે સમજવાનું છે કે અહીંયા અર્જુનજીને જે ભગવાન દેખાઈ રહ્યા છે એટલે ભગવાનને એ ચારે બાજુ નમસ્કાર કરે છે, કારણ કે ભગવાનનું રૂપ એને ચારે બાજુ દેખાઈ રહ્યું છે. અર્જુનજીને વિશ્વરૂપ ભગવાનનું ચારે બાજુ દેખાય છે. એવું નહીં કે ભગવાન આમ સામે જ દેખાય છે બરાબર, આગળ પાછળ ભગવાનની બધી બાજુ અર્જુનજીને ભગવાન દેખાઈ રહ્યા છે. આ શ્લોક બહુ સરસ છે. આપણે જયારે આપણા આચાર્ય આપણને કહેતા હોય છે કે આપણને ભગવાનની સ્તુતિ કરતા ન આવડે ને, આપણને પ્રાર્થના કરતા ન આવડે, સ્તુતિ કરતા ન આવડે, તો આપણે ભગવાનના ભક્તોની પ્રાર્થના અને સ્તુતિ આપણે કરવી જોઈએ બરાબર. અને એ ગાવાથી આપણને બહુ મજા આવશે. તમે એકવાર ગાઈ તો જોજો બરાબર, ભલે ન આવડે. અને એવું નથી કે ઘણા એમ કહેતા હોય કે શ્લોક બોલીએ ભૂલ પડે, અર્થનો અનર્થ થાય, તો ભૂલ પડે તો પાપમાં પડાય. ના, નથી પડાતું. ભગવાન આપણા હૃદયની વાત સમજે છે, જાણે છે બરાબર. આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભગવાનને તમે કંઈ પણ નામે બોલાવો તો ભગવાન સાંભળશે જ. તો તમે ભગવાનની સ્તુતિ કરો અને સ્તુતિમાં કઈ પણ ભૂલ થાય બરાબર, ઘણા એમ કહેતા હોય છે કે ના ભાઈ અમુક સ્તુતિમાં મંત્રમાં તો ભૂલ ના થવી જોઈએ. ના, આપણને આચાર્ય આપણને કહેતા હોય છે કે જ્યારે ભક્તો સ્તુતિ કરે ને ભગવાનની બરાબર, એ ભલે અપૂર્ણ હોય. ભાગવતમની અંદર એક શ્લોક આવે છે બરાબર, એની પહેલા સ્કંદની અંદર 5મા અધ્યાયની અંદર એક શ્લોક છે, બહુ સરસ શ્લોક છે, હમણાં યાદ આવે એટલે તમને કહું. એ શ્લોકમાં વ્યાસદેવ અને નારદ મુનિની ચર્ચા ચાલી રહી છે. તો એમાં નારદ મુનિ કહી રહ્યા છે કે જે ભક્તો હોય ને એ ભક્તો જ્યારે ભગવાનના ગુણગાન કરે એની અંદર અપૂર્ણતા હોય ને તો પણ એ જે અભક્ત છે, જે ભૌતિક દુનિયામાં એનું જે સકામ કરવામાં એ પોતે પૂર્ણ છે, તેને પૂરેપૂરું જ્ઞાન છે, છતાં એ પૂર્ણ ભૌતિકતાવાદી કરતા અપૂર્ણ ભક્ત છે એ અપૂર્ણ ભક્તનો સંગ અને એ બહુ સારું છે બરાબર. એ રીતે આપણે આજે તમે બધા જોઈએ છો કે હું જે મારી પાસે કોઈ લાયકાત નથી બરાબર, પણ હું થોડી પ્રયત્ન કરું છું ભગવાનની ભક્તિ કરવાનો બરાબર ને. તો પછી મારામાં ભલે ગમે એટલી અપૂર્ણતા છે, ભલે ગમે એટલી ખામી છે, પણ આપણા બધા માટે, તમારા બધા માટે એ સારું છે. એવું નારદ મુનિ કહી રહ્યા છે કે આપણે કદાચ પિક્ચર જોઈએ, અત્યારે આ સમયે આપણે પિક્ચર જોઈએ, આપણે કઈ બી આપણે ટીવી જોતા હોય, મેચ જોતા હોય બરાબર, કઈ બી ગામ ગબાટા મારતા હોય અચ્છા, તો એના કરતા આપણે અહીંયા થોડું ઘણું બી આપણને ખબર પડે ને ભગવાન વિશે તો પણ એ બેસ્ટ છે. અહીંયા આપણને એ સમજવાનું છે.
તો એ રીતે આપણે ભગવાનની પ્રાર્થના આપણે કરવી જોઈએ, ભલે જેવી આવડે એવી. બરાબર. તો એવી રીતે હવે અર્જુનજી ભગવાનની ક્ષમા યાચના કરી રહ્યા છે. શું કામ ક્ષમા યાચના કરી રહ્યા છે? કારણ કે હવે અર્જુનજીને પોતાની ભૂતકાળ યાદ આવી રહ્યો છે. શું યાદ આવે છે? ભગવાનને કહે છે, હે ભગવાન, મેં તો તમને કોઈ દિવસ યાદવ, સખા, અવિચારી સંબંધથી બોલાયા છે. અને એવું નહીં કે એકલા હોય ત્યારે, બરાબર, બધાની હાજરીમાં પણ મેં તમને એવા શબ્દોથી બોલાવ્યા છે. બરાબર. કારણ કે મને તો ખબર નહોતી કે તમે ભગવાન છો. બરાબર. મેં મૂર્ખામી વશ અને પ્રેમ વશ થઈને કંઈક કર્યું હોય, બરાબર, તો મને ક્ષમા કરો. અર્જુનજી અહીંયા હવે ક્ષમા કહી રહ્યા છે કે મેં ઘણીવાર વિનોદમાં, બરાબર, મજાક મસ્તીમાં, વિશ્રામ સમયે, સૂતી વખતે, સાથે બેઠા હોય, જમતા હોય, ત્યારે મેં તમને એ ઘણી વખત તમારો અનાદર કર્યો છે. હવે અર્જુનજીને યાદ આવે છે, પોતાની ભૂતકાળ યાદ આવે છે. તો કે હે અચ્યુત, કૃપા કરીને મારા સર્વ અપરાધોનો ક્ષમા કરો. તો એ રીતે આપણે પણ ભગવાનની ક્ષમા યાચના કરવી જોઈએ. અને હંમેશા તમને કદાચ ખબર હશે કે આપણા આચાર્યો, બરાબર, અમારા તો જીતેન્દ્ર ગોરદાસ પ્રભુજી કાયમ કહેતા હોય છે કે ભગવાનની પાસે 2 ટપાલ પેટી છે. બરાબર. એમાં એક ટપાલ પેટી હંમેશા ખાલી જ હોય છે. બરાબર. તો કે એ ટપાલ પેટી કઈ છે? તો કે એ ટપાલ પેટી આ છે કે આપણે ભગવાનને ક્યારે યાદ કરતા નથી, ભગવાનને ક્યારે આપણે એમનો આભાર માનતા નથી, ભગવાનની પાસે ક્ષમા માંગતા નથી. બરાબર. તો આ ટપાલ પેટી છે એ ખાલી છે. તો હવે આપણે બધાને આ જ્ઞાન થઈ ગયું છે. આપણે બધા શું કરીએ છીએ? દેહી દેહી દેહી, આ આપો તે આપો. સારું છે કે ભગવાન પાસે આપણે માંગીએ તો નવા ભક્તો હોય, બરાબર, તો ભગવાન પાસે માંગીએ તો પણ ભગવાનને ગમે છે. બરાબર. પણ એ જે આપણે માંગવાની જે પેટી છે, ટપાલની જે પેટી છે, એ બહુ જ ભરેલી છે. તો પછી આપણે જયારે આપણે જ્ઞાન થઈ જાય કે હા, હવે આપણે શું કરવું જોઈએ, બરાબર, તો ભગવાન પાસે માંગવાની કોઈ જરૂર છે જ નહીં. કેમ જરૂર નથી આપણે ભગવાન પાસે માંગવાની? કોઈ કહેશે મને? ભગવાન પાસે આપણે માંગવાની કઈ જરૂર નથી. ભગવાન તો એમને બધી જ ખબર છે માતાજી, બધું જાણે છે ભગવાન. ભગવાન બધાની લાયકાત પ્રમાણે બધાને આપી જ દે છે, આપી જ દેતા હોય છે. પણ ભગવાન માંગ્યા વગર સામેથી એમ મળી જાય છે. ભગવાન તો આપણા પાસે આપણને કયું આપશે? કે આપણા માટે કલ્યાણકારી હશે એ આપશે. આપણી ઈચ્છા હશે, બરાબર, છતાંય આપણા માટે આપણે સારું હશે ને એ જ ભગવાન આપણને આપશે. બરાબર છે. અને આપણી જે લાયકાત હશે એ પ્રમાણે ભગવાન આપણને આપશે. તો આપણે આ જયારે સમજી જશું ને, ત્યારે ભગવાન પાસે આપણે ક્યારેય ડિમાન્ડ નહીં કરીએ, ક્યારેય ડિમાન્ડ નહીં કરીએ. અને ભૂલથી કંઈક ઈચ્છા થઈ જશે ને, બરાબર, અને તમારી લાયકાત હશે ને, ભગવાન આમ પૂરી કરી દેશે. અને ભક્તોના બધા અનુભવો છે. બરાબર છે. તો એટલા માટે હંમેશા સવારે ઉઠીએ ત્યારે અને સાંજે સૂઈએ ત્યારે સૌથી પહેલા તો ક્ષમા અને પછી આભાર ભગવાનનો આપણે ચોક્કસથી માનવો જોઈએ. અને એ કરીશું ને તો ભગવાનને ખૂબ ગમશે. તો આપણે એવું કરવાનું છે. આપણે સૌથી પહેલા L1 માં પણ હું કાયમ કહેતી હોય છે કે આપણે એવું નથી કરવાનું, એવું કાર્ય નથી કરવાનું કે જેથી કરીને આપણને એમ થાય કે ભગવાન આપણી પર પ્રસન્ન થાય. બરાબર છે. કે કોઈ આપણી પર કોઈ ધ્યાન કરે. બરાબર. આપણે એવું કાર્ય કરવાનું છે કે આપણે ભગવાનની નજરમાં આવવાનું છે. બરાબર ને? અને આપણે એ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની, નહીં કે ભગવાનને આપણે બોલાવાના. ભગવાન તું અહીંયા આવી જા. તો પછી એ તો ભગવાનને આપણે ઓર્ડર કર્યો કહેવાય. બરાબર ને? કે આપણે જયારે આપણે કંઈક ઈચ્છા થાય અને આપણે કંઈક વિચાર કરીએ અને માગણી કરીએ તો પછી એનો અર્થ એમ થયો કે આપણે તો ભગવાનને તો આપણા સ્વાર્થ માટે ઓર્ડર કરી રહ્યા છીએ. બરાબર. આપણા માતા પિતા હોય ને, એના આપણે બાળકો હોઈએ ને, તો પણ આપણે આપણા મા બાપ પાસે કંઈ માંગવું હોય ને તો આપણે રિક્વેસ્ટ કરવી પડે. બરાબર. આપણે ઓર્ડર ના કરી શકીએ મા બાપને, પપ્પા તમે આમ કરજો, બરાબર, મમ્મી તું આમ કરજે. બરાબર. આપણે એમને પણ રિક્વેસ્ટ કરવી પડે. તો એ રીતે આપણે ભગવાનની પ્રાર્થના ખાસ કરવી જોઈએ. હવે અર્જુન શું કે છે કે આપ સંપૂર્ણ જગતના સ્થાવર જંગમ સર્વના પિતા છો. તો એક ને એક વસ્તુ વારંવાર આવી રહી છે. જો તમે, બરાબર છે, અર્જુનજી 10મા અધ્યાયથી ભગવાનને કહી રહ્યા છે કે તમે શું છો? કે પરમ બ્રહ્મ છો, બરાબર, પરમ ધામ છો. અહીંયા પાછા ભગવાન શું કે છે? પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર ગરીયાન. ભગવાન શું કે છે? કે આપ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. કેમ ભગવાનને સૌથી પહેલા સૌથી આદિ ગુરુ કહેવામાં આવે છે? ભગવાન સૌથી પહેલા આદિ ગુરુ આપણા ભગવાન છે. બરાબર ને? તો અહીંયા અર્જુનજી કહી રહ્યા છે કે તમે આદિ ગુરુ છો. આપના સમોવડિયા કોઈ નથી. બરાબર. આપના સમરૂપ કોઈ નથી. ભગવાનને અધો સમ ઉર્ધ્વમ કહેવામાં આવે છે. અધો સમ ઉર્ધ્વમ. તો અધો સમ ઉર્ધ્વમ ભાગવતમનો શબ્દ છે કે એની અંદર ભગવાનના સમોવડિયું પણ કોઈ નથી અને ભગવાનથી ઉપર પણ કોઈ નથી.
એવું કહેવામાં આવે છે. તેથી હે પરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? ત્રણેય લોકમાં આપથી અધિક કોઈ શ્રેષ્ઠ છે જ નહીં. અર્જુનજી હજી ભગવાનને વિનંતી કરી રહ્યા છે. આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીં અર્જુનજી ભગવાનને કહે છે, અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછું વર્તન સહી લે છે, પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપણા પ્રતિ થયેલા અપરાધોનો સહ્ય ગણશો. અહીંયા અર્જુનજી હવે ભગવાનને કહી રહ્યા છે કે જેવી રીતે પિતા હોય, બરાબર, એ કેવી રીતે આપણા પુત્રનું વર્તન સહન કરતા હોય છે, બરાબર. એક સાચા મિત્ર હોય ને, એ સાચો મિત્ર પણ મિત્રનું તોછું વર્તન સહન કરી લે છે, બરાબર. જો પતિ પત્ની છે, એ પતિ પત્ની ખરેખર સાચા પ્રેમ સાથે પતિ પત્ની હોય, બરાબર, તો એ લોકો પણ એકબીજાનો અપરાધ સહન કરી લે છે. તો એવી રીતે ભગવાન, તમે મારા બધા અપરાધો જે થયા હોય એને તમે ક્ષમા કરશો. અર્જુનજી હવે ભગવાનને ખૂબ વિનંતી કરી રહ્યા છે. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિષયોનું દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું. હવે અર્જુનજીને બે લાગણી થાય છે અહીંયા. કઈ લાગણી થાય છે? એક તો શું કહે છે કે અદ્રષ્ટિ પૂર્વ રસિતોસ્મિ દ્રષ્ટવા અને ભયેન ચ પ્રવ્યથિતમ મનોમે. આનંદ વિભોર પણ થયા છે અને સાથે સાથે ભયથી વિચલિત પણ થયા છે. બે વસ્તુ કેમ થઈ? હરે કૃષ્ણ. બે વસ્તુ કોઈ થાય, આનંદ થાય અને ભય પણ થાય. આવી લાગણી કેવી રીતે થાય છે? આનંદની અને ભયની લાગણી બંને કેવી રીતે થાય છે? અને કોઈ કહી શકશે? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી. ભગવાનના દર્શન કર્યા અને ભગવાનનું જે વિરાટ સ્વરૂપ જોયું અને ભગવાનનું શું કહેવાય, શૌર્ય ને બધું જોઈને એમને આનંદ થયો, પણ ભગવાનનું કાળ સ્વરૂપ જોઈને એમને ભય થયો, અને ચારે બાજુ ભગવાનનું જે રૂપ હતું એ જોઈને એમને ભય પણ થતો હતો. એટલે આનંદ હતો અને ભય પણ હતો. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. જો બહુ સમજવું આ છે ને, આપણા આચાર્ય સમજાઈ શકે આપણને, બરાબર, કે આચાર્ય આપણને એમ કહેતા હોય છે કે અર્જુનજીને શું શું દેખાયું? કે બધા આદિત્યો, મરુતો, વસુઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું અંદર દેખાય છે એમને, બરાબર છે. અને સાથે સાથે પછી આપણે જોયું કે ભગવાન વિરાટ રૂપ ચારે બાજુ દેખાઈ રહ્યું છે, બરાબર. અમુક જગ્યાએ આ દેખાય છે, અમુક જગ્યાએ આ દેખાય છે, અમુક જગ્યાએ આ દેખાય છે, બરાબર. બધું અલગ અલગ બધું દેખાઈ રહ્યું છે અર્જુનજીને, બરાબર. અનેક મુખ દેખાય છે, અનેક નેત્ર દેખાય છે, અને પછી સાથે સાથે શું દેખાયું કે ભગવાન બધાને નાશ પણ કરે છે. બધું દેખાય છે અર્જુનજીને. તો સારું પણ દેખાય છે, વિરાટ રૂપ છે દેખાઈ રહ્યું છે, એમાં બધું અલગ અલગ દેખાઈ રહ્યું છે, બરાબર છે. તો એમાં અમુક વસ્તુ છે એ આનંદ આવે એવી છે, અને અમુક વસ્તુ એવી છે કે જે તકલીફ આપે એવી છે, બરાબર છે. જનરલી આપણે કોઈ ચિત્ર પિક્ચર તમે જોવો આપણે, બરાબર, તો આપણને એવું ન દેખાય. તમે કોઈ મૂવી જોતા હોય તો કાં તો તમને કોઈ હાસ્ય વાળું પિક્ચર દેખાય, અથવા તો કોઈ સારું દેખાય, બરાબર, બહુ સરસ કુદરતી દ્રશ્ય દેખાતું હોય, અને કાં તો પછી બહુ મારામારી કાપા કાપી, બે માંથી એક જ દેખાતું, બરાબર છે. અહીંયા શું છે? અહીંયા બધું દેખાઈ રહ્યું છે અર્જુનજીને, બરાબર. વિશ્વરૂપમાં ભગવાનને બધું દેખાઈ રહ્યું છે. ભગવાન શું શું છે, ભગવાન કેવું કેવું રૂપ દેખાય છે, એમાં આવી રીતે નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયેલા દેખાઈ રહ્યા છે એમને, બરાબર છે. પછી હજારો સૂર્યનું આપણે જોયું તે જ દેખાઈ રહ્યું છે. તો આ બધું સરસ સરસ દેખાઈ રહ્યું છે, અને સાથે સાથે આ બધું વિનાશ કરે છે એ પણ દેખાય છે. તો એ રીતે અર્જુનજીને બધું દેખાઈ રહ્યું છે, અને એટલા માટે એ આનંદિત પણ છે અને વિચલિત પણ છે. અને હવે એ શું કે છે? ભગવાનને કે છે, હે ભગવાન, આપ મારી પર પ્રસન્ન થાવ, તદેવ મેં દર્શય દેવ રૂપમ. શું કે છે? તમે મને તમારા ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. અહીંયા શું કે છે? પુનઃ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. હે ભગવાન, તમે તમારું જે જગત સ્વરૂપ છે એ મને ફરીથી દર્શન આપો, એવું અહીં કહી રહ્યા છે. તમે હવે તમારું ફરીથી દર્શન આપો, એવું કહી રહ્યા છે. આના ઉપરથી આપણે સમજવાનું છે કે અર્જુનજીને જે ભગવાનનું સ્વરૂપ જે જોવું છે, મૂળ રૂપ, એ હવે અર્જુનજી બતાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. તો ભગવાન શું કરે છે? અર્જુનજીએ જે કીધું એના બદલે હવે ભગવાન શું કરે છે? પેલા ભગવાન અર્જુનજી માગ્યું નહીં, છતાં પણ ભગવાન અર્જુનજીને વિષ્ણુ રૂપ બતાવે છે, બરાબર છે. અને એ વિષ્ણુ રૂપ બતાવી અને પછી અર્જુનને ખૂબ આનંદિત કરે છે, બરાબર. અને પછી ભગવાન છે એ અર્જુનને એક સાથે ખૂબ આનંદિત કરે છે. પેલા અર્જુનજી ડરી જાય છે, અર્જુનજીને ભગવાન ડરાવનું રૂપ પણ બતાવે છે, અને સાથે સાથે અર્જુનજીને ભગવાન છે એ આનંદિત પણ કરી રહ્યા છે. તો હવે આ શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનજીને, હે વિશ્વરૂપ, હે હજાર ભુજાવાળા પ્રભુ,
હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો, તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. હવે અર્જુનજી ભગવાન પાસે ચતુર્ભુજની સ્વરૂપની માંગણી કરી રહ્યા છે. બરાબર? કે અર્જુનજી કે છે વિરાટ રૂપ તો બતાવ્યું, તો હારું તમારી પાસે જ ચતુર્ભુજ છે. અર્જુનજીને ખબર છે, એટલા માટે અર્જુનજી ડિમાન્ડ કરી રહ્યા છે. આપણે સૌથી પહેલા વાત થઈ ગઈ હતી, બરાબર ને, કે અર્જુનજી ભગવાન પાસે વિરાટ રૂપની માંગ કરી રહ્યા છે, તો એનો અર્થ એમ થયો કે એમને ખબર છે કે ભગવાન પાસે વિરાટ રૂપ છે. અર્જુનજી ભગવાન પાસે ચતુર્ભુજ સ્વરૂપની ડિમાન્ડ કરી રહ્યા છે, તો અર્જુનજીને ખબર છે કે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન પાસે છે. બરાબર છે? તો આ શ્લોક ઉપરથી આપણે સમજી જઈએ કે અર્જુનજીને તો ખબર જ છે કે બધું ભગવાનની અંદરથી આવે છે. કૃષ્ણમાંથી ચતુર્ભુજ સ્વરૂપ પર ભગવાનમાં આવે છે, અને પછી આપણને ભગવાન હવે અર્જુનજીની જે ઈચ્છા છે એ અર્જુનજીની ઈચ્છા પૂરી કરશે, અને પછી ભગવાન પોતાનું મૂળ રૂપ બતાવશે, અને ભગવાન પોતે એમ કહેશે કે આ મારું મૂળ રૂપ છે. બરાબર? તો એટલે આપણે સમજી શકશું કે કઈ રીતે ભગવાન કૃષ્ણમાંથી બધું આવે છે. બરાબર? તો હવે ભગવાન છે, ભગવાન ઉવાચ, ભગવાન શું કહે છે કે મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. કેવી રીતે? કે પ્રસન્ન થઈને, મયા પ્રસન્નેન તવ અર્જુન એદમ. ભગવાન અર્જુનને શું કહે છે કે મેં પ્રસન્ન થઈને મારું આ રૂપ બતાવ્યું છે. કેવું? રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત. કેવું બતાવ્યું છે? મેં મારી આત્મયોગાત એટલે કે અંતરંગ શક્તિ, મારી યોગાત અંતરંગ શક્તિ, આત્મયોગાત. ભગવાન એમ કહે છે કે મારી અંતરંગ શક્તિ દ્વારા આ ભૌતિક જગતમાં મેં તને વિશ્વ બતાવ્યું છે. બરાબર? તેજોમયમ વિશ્વમ અનંતમ આદ્યમ યન્મે તદ અન્ય ન દ્રષ્ટપૂર્વમ. ભગવાન શું કહે છે કે પહેલા આ રૂપને કોઈએ જોયું નથી. ભગવાને સ્ટાર્ટિંગમાં પણ કીધું, બરાબર ને, યાદ આવશે તમને, કે વિશ્વરૂપ બતાવતા પહેલા ભગવાને શું કીધું કે હું તને જે રૂપ બતાવી રહ્યો છું એ આ પહેલા કોઈએ જોયું કે જાણ્યું કે સાંભળ્યું નથી. પાછા ભગવાને કીધું કે આ રૂપનું કોઈએ દર્શન કર્યું નથી. ભગવાન પાછા ફરીથી કહી રહ્યા છે. તો હવે ભગવાન શું કહે છે કે ફરીથી કહે છે કે તારી પૂર્વ આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદ અધ્યયનથી, ન તો યજ્ઞ કરવાથી, ન તો દાનથી કે સત્કર્મ કરવાથી, ન તો કઠોર તપથી પ્રાપ્ત થાય છે. કયો શ્લોક આવ્યો? સેમ શ્લોક આવ્યો, યાદ આવે છે? 8મા અધ્યાયનો ન વેદ જ્ઞાનમ ન વેદેશુ. હા, એ બી છે. યસ માતાજી, એ બી છે. અને 28 શ્લોક પણ છે, ન વેદેશુ તપસેશુ યજ્ઞેશુ તપસ્વી ચેવ. એ શ્લોક પણ છે. બરાબર ને? 8.28 ને, વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચેવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાન ઉપેતુ ચાદ્યમ. ભગવાન શું કે છે કે આ મારું જે રૂપ છે ને એ કોઈ જોઈ શકતું નથી. ગમે એટલા તપ કરે, યજ્ઞ કરે, દાન કરે, સત્કર્મ કરે, તો પણ ભગવાન કહે છે કે મારું આવું રૂપ છે એ જોઈ શકાતું નથી. હવે ભગવાન કહે છે કે જો તું માતે વ્યથામાં જ વિમૂઢ ભાવો, તું આ મારું રૂપ જોઈને વિમૂઢ થયો છું, વ્યથિત થયો છું, મુંજાઈ ગયો છું, તો હવે સમાપ્ત થાવ. ભગવાન શું કહે છે? હવે સમાપ્ત થાવ. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપ તું દર્શન કરી શકે છે. ભગવાન શું કહે છે? હવે તને હું મારું કેવું તને ગમતું. અર્જુનને કયું રૂપ ગમે છે? ચતુર્ભુજ, દ્વિભુજ, મુરલી મનોહર, દિવ્ય રૂપ માતાજી. યસ, અહીં બતાવ્યું છે, જો તમારી બાજુમાં દેખાય છે. દ્વિભુજ શ્યામ સુંદર રૂપ છે ભગવાનનું, એને ગમે છે. બરાબર? વિશાળ માતાજી. દ્વિભુજ શ્યામ સુંદર રૂપ કેવું ગમે છે અર્જુનજીને? કયું ગમે છે? ભગવાનનું એમના સખા તરીકે, એમના મિત્ર તરીકે એમને ગમે છે. અર્જુનને ભગવાન દ્વિભુજ, અને એ જ ભગવાનનું મૂળ રૂપ છે. આગળ ભગવાન કહેશે. સંજય કહ્યું, અર્જુને આ પ્રમાણે કહ્યા પછી ભગવાને તેમનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું, અને પછી દ્વિભુજ રૂપ બતાવી અને અર્જુનનું ધૈર્ય વધાર્યું. ભગવાને
વિશ્વરૂપ પણ બતાવ્યું, પછી ચતુર્ભુજ રૂપ પણ બતાવ્યું, અને છેલ્લે કયું બતાવ્યું? દ્વિભુજ. બરાબર? હતા ઓરિજિનલ રૂપમાં ભગવાન આવી ગયા. બરાબર છે? હવે અહીંયા અર્જુન કે છે, શું કે છે? ભગવાન તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેમણે કહ્યું કે હે જનાર્દન, આપના આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું. કેવું રૂપ? દ્રષ્ટેદમ માનુષમ રૂપમ. કેવું રૂપ? મનુષ્ય રૂપી રૂપ. જેવું ભગવાનનું દ્વિભુજ, મનુષ્ય રૂપ એટલે કેવું? દ્વિભુજ રૂપ છે. એ રૂપનું દર્શન કર્યું ને તો અર્જુનને કહે છે કે મને શાંત થયું છે. કેવો થયો છું? શાંત થયો છું, અને મારી મૂળ પ્રકૃતિને પુનઃ પ્રાપ્ત કરી છે. ભગવાન અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે તમે મારું રૂપ બતાવ્યું ને મને, ત્યારે મને શાંતિ થઈ. હવે ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, તું અત્યારે જે મારા રૂપને જોઈ રહ્યો છું તે દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવા સદૈવ અવસર શોધતા રહે છે. ભગવાન શું કહે છે? સુદૂરદર્શમિદમ રૂપમ દ્રષ્ટવા નસીયન્મમ દેવા અપ્યસ્ય રૂપમ નિત્યમ દર્શન કાંક્ષિણઃ ક અક્ષિણઃ. ભગવાન શું કહે છે કે આ જે રૂપ જોઈ રહ્યો છું ને, કયું? જે હું તારી સામે ઉભો છું. બરાબર? આ રૂપ જોયે છે ને, એ રૂપ છે એ કોઈ દેવો પણ દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. એમના માટે પણ દુર્લભ છે. તો ભગવાન જે રૂપે અત્યારે ઉભા છે, દ્વિભુજ રૂપે, એ રૂપ ભગવાન કે છે જોવું અઘરું છે, અને એ મારું મૂળ રૂપ છે. ભગવાન એમ પોતે કે છે. બરાબર? તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છું તે માત્ર વેદાધ્યનથી, કઠોર તપથી, દાનથી, પૂજાથી પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતા નથી. ભગવાનનું મૂળ રૂપ કયું છે? ભગવાન પોતે કહે છે મારું મૂળ રૂપ છે એ આ દ્વિભુજ શ્યામ સુંદર રૂપ છે કે એ કોઈ જોઈ શકતું નથી. તો હવે આ બે શ્લોકથી આપણા મનની અંદર જે ભગવાન પોતે બોલે છે કે આ મારું મૂળ રૂપ છે. બરાબર ને? તો એટલે આપણને ખબર પડે છે કે ભગવાનના આ રૂપમાંથી, આ જ રૂપ છે ભગવાનનું, એ મૂળ રૂપ છે, અને આ રૂપમાંથી બધા રૂપ આવે છે. વિરાટ રૂપ ક્યાંથી આવ્યું? ભગવાન કૃષ્ણમાંથી આવ્યું. બરાબર ને? વિરાટ રૂપ ક્યાંથી આવ્યું? કૃષ્ણમાંથી આવ્યું. ચતુર્ભુજ ક્યાંથી આવ્યું? કેવી રીતે બતાવ્યું ભગવાને? એમની પાસે હતું એટલે બતાવ્યું. એવું નથી ક્યાંય આવ્યું કે ચતુર્ભુજ રૂપ છે એમને કૃષ્ણનું રૂપ બતાવ્યું. એવું ક્યાંય આવ્યું નથી આવ્યું. મેં તમને કાલે પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે મારી પાસે આઈફોન હોય તો હું બતાવું. ભગવાન પાસે ચતુર્ભુજ સ્વરૂપ છે, ભગવાન ચતુર્ભુજ રૂપ બતાવ્યું. ભગવાન પાસે વિરાટ રૂપ છે તો ભગવાનને વિરાટ રૂપ બતાવ્યું. આના ઉપરથી ભગવદ ગીતા જે લોકો વાંચે, સમજે અને આ 3 શ્લોક સમજી જાય ને, તો ચોક્કસથી એમને ખબર પડે કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી બધા જ અવતારો આવે છે. ભગવાન પોતે સ્વયં અવતાર લે છે તો એ પોતે સ્વયં જ આવે છે. બરાબર? બીજા બધા અવતાર આવે છે એ ચોક્કસથી વિષ્ણુમાંથી આવે છે. કારણ કે જ્યારે આપણને ખ્યાલ છે કે ભગવાન પોતે આ દુનિયામાં કશું કરતા નથી. ભગવાન શું કરે છે? જ્યારે કશું કરવાનું આવે તો ભગવાન પોતે પોતાનામાંથી અલગ અલગ વિસ્તાર ઉત્પન્ન કરે છે ભગવાન. બરાબર? અને એ વિસ્તારો દ્વારા ભગવાન આખું જગત છે એ ચલાવે છે. તો આપણે એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે આપણે આમ જરૂરી તો આપણા દેશમાં તો કેવું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો બધું કાર્ય કોણ કરે છે? નરેન્દ્ર મોદી કરે છે. બરાબર ને? કે નરેન્દ્ર મોદી 24 કલાક કામ કરતા હોય છે, 2 જ કલાક સૂવે છે. બરાબર ને? કે એમને બધું બહુ કામ કરવું પડે છે. નરેન્દ્ર મોદી આખા આપણા દેશના સંચાલક છે. બરાબર ને? છતાં પણ તમને કદાચ ખબર હશે કે એમને અમુક વખતે એમને કોની પરમિશન લેવી પડે છે? વડાપ્રધાનની પરમિશન કોની લેવી પડે છે? રાષ્ટ્રપતિ. હા, રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ તો કઈ બહુ એટલું બધું વર્ક કરતા નથી, આપણને ખબર છે ને. રાષ્ટ્રપતિ છે જેટલું વડાપ્રધાન વર્ક કરે એટલું કરે છે? નથી કરતા. પાવર કોની પાસે વધારે છે? રાષ્ટ્રપતિ પાસે છે. બરાબર? સેમ તમારે જો થોડુંક આપણે સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે ભગવાન પોતે પોતાના ગોલોકા ધામમાં નિત્ય લીલા કરે છે. બધું જ કરે છે. બરાબર? પછી જ્યારે આ ભૌતિક જગતનું, આધ્યાત્મિક જગતમાં બધું કાર્ય કરવાનું હોય છે તો ભગવાન પોતે પોતાનામાંથી વિસ્તાર કરે છે. આપણે કાલે ગોલોકાચાર સમજીશું, ટાઈમ રહેશે તો. બરાબર છે? તો એ રીતે ભગવાનમાંથી જ બધું આવે છે. ભગવાન ભગવદ ગીતામાં કેટલી જગ્યાએ કીધું આપણને અહમ સર્વસ્વ પ્રભવો. બરાબર? ત્યાં ભગવાને આપણને કીધું. 15મા અધ્યાયમાં ભગવાન કહેશે. પછી આપણને 9મા અધ્યાયમાં ભગવાને કીધું. બરાબર? પછી 7મા અધ્યાયમાં કીધું. 4થા અધ્યાયમાં ભગવાને કીધું. ભગવાન વારંવાર કહે છે
કે બધું મારામાંથી આવે છે. 7મા અધ્યાયમાં શું કહે છે? પરાશક્તિ અપરાશક્તિ મારી છે, બરાબર છે. તો ભગવાનમાંથી બધું આવે છે, બધું ભગવાન કરે છે, છતાં પણ ભગવાન નથી કરતા, બરાબર. અચિંત્ય ભેદાભેદ આપણે સમજી જઈએ છીએ કે કઈ રીતે ભગવાન છે આ દ્રશ્ય જગતમાં છે પણ ખરા, નથી પણ. ભગવાન આપણામાં પ્રવેશ કરે છે. ભગવાન શું કહે છે કે બધું મારામાં છે. ભગવાન આપણે વિરાટ રૂપમાં જોયું કે બધું ભગવાનમાં છે, વિરાટ રૂપમાં બધું જ છે, છતાં પણ ભગવાન 9મા અધ્યાયમાં શું કહે છે? હું એમનામાં નથી, બધું મારામાં છે, હું તેમનામાં નથી. તો આ વસ્તુ આપણા આચાર્ય આપણે સમજાવી શકે છે કે કઈ રીતે ભગવાન છે બધું કરે છે, છતાં પણ ભગવાન અલિપ્ત છે. ભગવાન નિરાકાર પણ છે, ભગવાન સાકાર પણ છે. તો આ વસ્તુ આપણે ભગવદ ગીતામાંથી સમજવાની છે, અને બરાબર સમજી લેશું ને તો આપણે ક્યારેય ભ્રમિત થશું નહીં, બરાબર છે. હવે ભગવાન સમજાવે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. ભક્ત્યા ત્વ અનન્યા શક્યમ. ભગવાન પોતે અહીંયા જે રૂપે ઉભા છે, કેવા ઉભા છે? હાથમાં લાકડી છે અને એક હાથ પાછળ છે. તો ભગવાન શું કે છે કે મને ફક્ત આ રૂપમાં જો જાણવો હોય તો કેવી રીતે જાણી શકાય? તો કે ભક્ત્યાત્વ અનન્યા શક્યમ. ફક્ત મને ભક્તિ, એક પણ શબ્દ સંસ્કૃત શબ્દ એવો નથી કે આપણે સમજી ના શકીએ. ભક્ત્યા એટલે કે ભક્તિ, બરાબર. અનન્ય તો કે અનન્ય ભક્તિ, બરાબર છે ને. ભગવાન અહીંયા પોતે કે છે કે મને તમે અનન્ય ભક્તિ કરશો તો જ જાણી શકશો, બરાબર. ઓલાની નહીં, પેલાની નહીં, તેલાની નહીં, બરાબર. ફક્ત ને ફક્ત અનન્ય ભક્તિ, બરાબર. અનન્ય ભક્તિ એટલે શું? ન અન્ય, કોઈ બીજાની નહીં, બરાબર. તો પછી તમને બધાને થાય અમે તો ઓલાની કરતા હતા, પેલાની કરતા હતા, તો બંધ કરી દે તો એ નારાજ નહીં થઈ જાય, બરાબર. તો ભાગવતમનો શ્લોક આવે છે કે વૃક્ષના મૂળને પાણી રેડવાથી એના પાંદડાને, ડાળીને બધાને પાણી મળી જાય છે. જો આપણે અનન્ય ભક્તિ ભગવાનની કરશું તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જશે, એ લોકો પણ આનંદ વિભોર થઈ જશે. આપણને ખબર છે કે ભગવાન શિવની જયારે કોઈ પરમ ભક્તિ કરે છે તો ભગવાન શિવ છે, બરાબર, એ ભગવાન જ ભગવાનની ભક્તિ આપી શકે છે. આપણે વારંવાર એક્ઝામ્પલ લઈએ છીએ, નરસિંહ મહેતાનું, મીરાબાઈનું, બરાબર છે. અને મીરાબાઈ શું, નરસિંહ મહેતા, તુલસીદાસજી, બરાબર, સંત તુકારામ, ઘણા બધા ભક્તો એવા છે કે બધા ભક્તો છે એ ડાયરેક્ટ ભગવાનની ભક્તિ નથી કરી શકતા. પેલા એ લોકોએ ક્યાંક ને ક્યાંક, ક્યારે ને ક્યારે, અત્યારે તો પૂર્વજન્મમાં પણ શિવની ભક્તિ કરેલી છે, બરાબર. તમને બધાને ખબર હશે કે અર્જુનજી પણ શિવની ભક્તિ કરતા હતા, શિવની પૂજા કરતા હતા, શિવની આરાધના કરતા હતા, શિવને પ્રસન્ન કરતા હતા, બરાબર. તો બધા જ દેવી દેવતાઓ છે, એ દેવી દેવતાની પૂજા સાર્થક ક્યારે થશે આપણી? કે જ્યારે આપણને એ દેવી દેવતા આપણને ભગવાનની ભક્તિ આપે ત્યારે, બરાબર. આપણી દેવી દેવતાની પૂજા પણ સાર્થક થઈ ક્યારે ગણાશે? એ દેવી દેવતાની પૂજા સાર્થક ત્યારે ગણાશે કે જ્યારે એ લોકો આપણને ભગવાનની ભક્તિ આપે ત્યારે, બરાબર. અને એ તમે જ્યારે દેવી દેવતાની પૂજા કરશો અને એ પૂજા તમારી નિસ્વાર્થ ભાવે થશે તો એ તમને ભગવાનની ભક્તિ આપી શકશે, બરાબર છે. તો એ રીતે આપણને ભગવાન છે એ ભગવાનની ભક્તિ આપણે અનન્ય કરશું તો જ ભગવાન છે આપણને પ્રત્યક્ષ દર્શન પણ કરાવી શકશે, બરાબર. અને જેવી રીતે અર્જુનને કરાવ્યા છે, જેવી રીતે આપણા સડ ગોસ્વામી, આપણા પ્રભુપાદ, આપણા પરંપરામાં જેટલા બી આચાર્ય છે, બધા આચાર્યો છે, બધાને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે. એક પણ આપણા આચાર્ય પરંપરામાં એવા નથી કોઈ કે જેને ભગવાનનો પ્રસન્નતા, ભગવાનનો સાક્ષાત્કાર નથી થયો, બરાબર. પછી તમે ભક્તિનો ઠાકુર લઈ લો, ભક્તિ સિદ્ધાંત ઠાકુર લઈ લો, બરાબર. પ્રભુપાદનો તો આપણને ખબર છે, ઘણા બધા એક્ઝામ્પલ છે. પ્રભુપાદના શિષ્યોએ આપણને કીધેલું છે કે કઈ રીતે પ્રભુપાદને સાક્ષાત ભગવાન હતા. આ બધા ચિત્ર આપણે આગળ પણ વાત થઈ હતી કે આ ચિત્ર છે, એ ચિત્ર દોર્યા છે કોણે? બધા ફોરેનરે, કે જેમણે કોઈ ભગવાનને જોયા નથી, પણ વર્ણન કરે છે પ્રભુપાદ. તો પ્રભુપાદ વર્ણન કરે છે, બરાબર. તો ક્યારે વર્ણન કરી શકે આવું સરસ? ક્યારે વર્ણન કરી શકે? જયારે એમણે બરાબર જોયા હોય ત્યારે, બરાબર. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી સાક્ષાત ભગવાનની નજરે ખુલ્લી આંખે ભગવાન દર્શન કરી શકતા હતા. એ લોકો ખુલ્લી આંખે ભગવાનની લીલા જોઈ શકતા હતા, બરાબર. આપણી પાસે ટાઈમ હશે તો આપણે બહુ સરસ બધી કથા છે, વારા પછી એક લેશું આપણે. તો ભગવાન શું કે છે અહીંયા, આ જે શ્લોક છે, હવે આ શ્લોકમાં આપણે જયારે તમે લેવલ 5 કરો ને તો આ એક જ શ્લોકમાં 2 ને 3 ક્લાસ જતા હોય છે આપણા, બરાબર. મત કર્મ, પછી મત પરમો, મદ ભક્ત, સંગ વર્જિત, આ જે 4 શબ્દ છે, અને નિર્વેર,
આ 5 શબ્દ છે એની ઉપર અમે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, એની ઉપર પ્રેક્ટિસ કરવાની અને એની ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે આવું આપણે પણ કરવાનું છે. બરાબર? શું કરવાનું છે? તો કે ભગવાન એમ કે છે કે હે અર્જુન, સકામ કર્મ, માનસિક તર્ક વિતર્ક સંસર્ગ દોષથી રહિત થઈ જે મારી શુદ્ધ ભક્તિ કરે છે, મત કર્મ મારા માટે કર્મ કરે છે, બરાબર, મારી ભક્તિમાં પરાયણ રહે છે, મદભક્ત થાય છે, અને જે પોતાના જીવનનું ધ્યેય મને માને છે, બરાબર, એ જ જે માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખે છે અને તે નક્કી મને પામે છે. તો અહીંયા આપણે મત કર્મ એટલે શું કરવાનું, મદભક્ત એટલે શું? તો કે આપણે જે બી કર્મ કરીએ એ કર્મ ભગવાન પ્રત્યે કરવાનું, જે બી આપણે ભક્તિ કરીએ એ ભગવાનની જ કરવાની. સંગ વર્જિત એટલે કે આપણે કોઈ પણ કામ છે એ કામ આપણે આપણી ઈચ્છાથી આપણું જે વિચાર છે ને, આપણી જે બુદ્ધિ છે ને, એ આપણી બુદ્ધિથી આપણે દૂર રહેવાનું છે. આપણી બુદ્ધિ ઉપયોગ નથી કરવાનો, આપણે ક્યાંય આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. અને આપણા જે પરંપરામાં તમે જ્યાંથી જ્ઞાન લો છો એ જ્ઞાનને ઉપયોગ કરી અને ભગવાનની ભક્તિ કરવાની છે. તો જ ભગવાન કહે છે તમે મને પામી શકશો, નહીં તો તમે મને પામી શકશો નહીં. તો ભગવાનની લાક્ષણિકતા આપણે જોઈ લીધી. આ આપણે તમને કહું છું ને કે ભગવાનને કઈ રીતે ભગવાન માટે કર્મ કેવી રીતે કરવાનું, ભગવાન પ્રત્યે આપણે ભક્તિ કેવી રીતે કરવાની, તો એના માટે આપણા આચાર્ય છે, આપણા પરંપરામાં આપણા શિક્ષા ગુરુ હોય છે, એ આપણને સમજાવતા હોય છે કઈ રીતે આપણે દરેકે દરેક વસ્તુ છે એ ભગવાન માટે જ ખાલી કઈ પણ કરતા હોય તો એમાં ફક્ત ને ફક્ત વચ્ચે ભગવાન માટે કહી રહ્યા છીએ, ભગવાનની પ્રસન્નતા માટે કરી રહ્યા છીએ. તો કેવી રીતે થાય આ વસ્તુ? કેવી રીતે થાય કે આપણે કંઈ પણ કરીએ તો આપણે એવું વિચાર કરી શકીએ કે ભગવાન પ્રસન્ન થાય કે ન થાય? આવું આપણને ભગવાન યાદ પણ આવે છે ખરા? આપણે કંઈ બી કામ કરીએ તો આપણને એવું થાય છે કે આમાં ભગવાન પ્રસન્નતા થાય છે કે નથી થતી? હજી આપણી ભક્તિ એવી ઉન્નત નથી, પણ ધીરે ધીરે આપણે કરશું તો આપણામાં પણ આવા વિચાર આવશે અને એને કહેવાય છે કૃષ્ણ કોન્શિયસનેસ, ચેતનામાં પરિવર્તન. બરાબર ને? આપણે કહીએ છીએ ને કે આપણી જે ચેતના છે આ ચેતનામાં આપણે પણ પરિવર્તન આવશે. કેવું રીતે આવશે? કે આપણે પણ જ્યારે કોઈ ખરાબ પ્રવૃત્તિ થતી હશે તો ઓટોમેટિક આપણે એનાથી દૂર થઈ જશું. બરાબર? દાખલા તરીકે અત્યારે આપણે હજી તમે શુદ્ધ સાત્વિક ખોરાક ખાવાનો પ્રયત્ન કરી રહ્યા છો, બરાબર, અને કોઈ જગ્યાએ તમે સાત્વિક ખોરાક તમે ન લેતા હોય ત્યાં તમારે જવું પડે તો તમે લેશો. અત્યારે તમે લેવાનો પ્રયત્ન કરશો પણ મનમાં થશે ખરું ના મારે નથી લેવાનો, બરાબર. તમે હજી નવી ભક્તિ હોય તો આપણે બધાને ક્યારેય કહેતા નથી કે તમે કોઈ વસ્તુ છોડો, બરાબર. તમે કોઈ વસ્તુ છોડવાની તમે નથી, તમે લો, પણ જ્યારે તમે તમારા મનની અંદર તમને જ્યારે એવું લાગે, બરાબર, તો ઓટોમેટિક તમને લાગશે કે હા હવે મને આ ન કરવું જોઈએ. એટલે એને જ કહેવાય છે ચેતનામાં પરિવર્તન. અને આ પરિવર્તન ક્યારે આવશે? આપણે સવારે મંગળા આરતીમાં આવશું, બરાબર, પછી આપણે ભગવાનનો જપ કરશું, ભક્તોના સંગમાં રહેશું. કઈ ન હોય તો ગમે ત્યારે જો કોઈ બી ક્લાસ ન હોય તમારો તો તમે તમારી પાસે જે લિંક હોય ને, તમારી આપણી જે ટેમ્પલની લિંક છે, બરાબર, તમે એ લિંક ચાલુ કરશો ને તો ચોક્કસ તમને કાંઈ ને કાંઈ પ્રોજેક્ટ તમને ત્યાં મળી રહેશે, બરાબર. અને કાંઈ નહીં તો તમને બધાને ભક્તિ વૃક્ષની લિંક તમારી પાસે હશે, બરાબર. તો આખા અઠવાડિયામાં લેવલ 1, લેવલ 2, હવે તો લેવલ 3, લેવલ 5 બધાના ભક્તિ વૃક્ષ આખું વીક ચાલતા હોય છે. તો તમને એમાં પણ તમે ટાઈમ મેળવી અને તમે એમાં પણ તમે જઈ શકો છો. તો ભક્તોનો જે સંગ થશે ને તો ઓટોમેટિક આપણી ચેતનામાં પરિવર્તન આવશે. કેમ આવશે? કે જે ભક્તો વાત કરશે, ચર્ચા કરશે અને એમનો અનુભવ કરશે, પછી તમને પણ કનેક્શન લાગશે. તમારું મન છે એમાં કનેક્ટ થશે તમારું મન, બરાબર. અને તમારી પ્રવૃત્તિ પછી કનેક્ટ થશે. પેલા મન પ્રવૃત્ત થશે, પછી તમારી પ્રવૃત્તિ કનેક્ટ થશે અને એ પ્રવૃત્તિ આપણી છે પછી ફક્ત ને ફક્ત જેને કહેવાય કે આધ્યાત્મિકમાં આપણામાં પ્રવૃત્ત રહેશે. આપણે એ ધીમે ધીમે થશે. એના માટે ચિંતા કરવાની નથી, આપણે બિલકુલ પ્રયત્ન કરવાનો નથી, ફક્ત ભક્તોના સંગમાં રહેવાના પ્રયત્ન કરવાના છે. એના એ કરવાથી આપણે મત પરહ, મત પરમ, મત ભક્ત, મત કર્મ બધું જ કરી શકીશું. કેવી રીતે? ભક્તોના સંગમાં રહેવાથી. ભક્તોના સંગમાં રહેવાથી બધા જ ગુણો છે ઓટોમેટિક આપણામાં ડેવલપ થશે, બરાબર છે. તો અહીંયા આપણે અધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય.
सभी भक्त वृंद की जय, सदगुरुदेव की जय। जय। हरे कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण। माता जी।